આજે પટેલવાડાની મેં સૌથી ગોધરા શહેરની જૂનામાં જૂની હોળીનું દહન કરવામાં આવ્યું છે અને પ્રગટાવવામાં આવી છે. આ હોળીનું એક વિશિષ્ટ મહત્વ છે અને એક સાંસ્કૃતિક મહત્વ પણ છે, સનાતન મહત્વ પણ છે. આ હોળીમાં દરેક સમાજના લોકો અહીં આવે છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને આશીર્વાદ લેવા માટે પણ આવે છે. આ હોળી વાસ્તવિકતાની મય એક ઉર્જા આપે છે. આ હોળી એકતા, ભાઈચારો, પ્રેમનો એક સંદેશો પણ આપે છે. સાથે સાથે વિશ્વનું કલ્યાણ થાય એની પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ હોળીમાં હિન્દુ સમાજના વ્યક્તિઓ આવે છે, મુસ્લિમ સમાજના વ્યક્તિઓ આવે છે, વોરા સમાજના વ્યક્તિઓ આવે છે અને દરેક સમાજના વ્યક્તિઓ અહીં આગળ ખૂબ જ પ્રેમથી, ખૂબ જ શ્રદ્ધાથી અને ખૂબ જ ધાર્મિકતાથી આવે છે. આ તમે જોઈ શકો છો અમારા પાછળ, આ ટોટલી બોરા કોમ્યુનિટીથી અમે બિલોંગ કરીએ છીએ અને આ મુસ્લિમ એરિયા છે. અહીંયા બધું જે આ હોલી થઈ રહી છે વર્ષોથી થઈ રહી છે અને અમે એટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ. અમને અમારો રમઝાન માસ ચાલી રહ્યો છે. અમે નમાઝ પઢીને બિલકુલ અહીંયા બાજુ આવીને હોલીનો અહીંયા અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અને અહીંયા બાજુ અમે ટોટલી બધા યુનાઇટ થઈને રહીએ છીએ. આ એરિયામાં ઓલમોસ્ટ જેટલા બી અમે લોકો છે ક્યારે બી એવું નહીં થયું કે ભાઈ આ ટાઈમ પર તમે અહીંયા ના આવો કે કંઈ બી નહીં. અમારે ત્યાં બધા જ યુનિટીથી રહે છે અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ જે ગોધરા છે એ બહુ બધી વસ્તુ માટે પ્રખ્યાત છે. તે છતાં બી અહીંયા ક્યારેય બી કોઈ એવી વસ્તુ નથી થતી જેનાથી અમારો પ્રોબ્લેમ થયો હોય. ઈદ હોય કે દિવાળી હોય, અમે બધા સાથે ભેગા મળીને જ રહેતા હોઈએ છીએ. અમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે બધા યુનાઇટ થઈને રહી શકીએ છીએ તો ટોટલી ઇન્ડિયાના જેટલા બી લોકો છો તમે બી યુનાઇટ રહો, બધા જ ફંક્શન્સમાં બધા સાથે રહો, હળી મળીને રહો અને પીસફુલ રહો. થેન્ક યુ.